ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે લાલ દેડકો. એક વખત જંગલમાં એક દેડકો રહેતો હતો. નદી કિનારે રહે, ત્યાં બહુ બધું ઘાસ હોય, પાંદડા હોય, એમાં કૂદે, રમે, મજા કરે. એક દિવસ એવું થયું કે એણે જોયું કે જંગલ જોવા આવ્યા હતા થોડા લોકો, બચ્ચાઓ, છોકરાઓ. એમાં એક બાબાને એણે જોયું કે લાલ કલરનું ટી શર્ટ પહેર્યું છે અને એક બેબીએ લાલ કલરનું સ્કર્ટ પહેર્યું હતું. દેડકાને બહુ મજા આવી ગઈ કે અરે વાહ, તો લાલ કેટલું ફાઇન લાગે છે. અને એણે જે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, મને તમે લાલ બનાવી દો. ભગવાન કહે કે અલ્યા ગાંડા, તને લાલ ના બનાવાય, તને ગ્રીન બનાવ્યો છે, લીલો બનાવ્યો છે, એનું કારણ છે. બધા પ્રાણીઓ અલગ અલગ કલરના છે, એનું એક કારણ છે. દેડકાએ તો જીદ લઈને બેઠો કે ના ના, મને બનાવો જ બનાવો. અને દેડકો પાછો નાનો હતો, બચ્ચું, એટલે એણે તો જીદ કરી, સખત કકળાટ કર્યો. ભગવાન કહે તથાસ્તુ, જા, તને મેં લાલ બનાવી દીધો. હવે દેડકાભાઈ તો લાલ થઈ ગયા. એમણે જોયું એમનું શરીર, એમને બહુ મજા આવી. આમ કૂદે, મજા કરે કે અરે વાહ, હું કેટલો ફાઇન લાગું છું. બધાને પૂછે કે હું કેટલો ફાઇન લાગું છું. હવે થયું એવું કે દેડકાભાઈ ઘાસમાં અને પાંદડામાં બેઠા હતા, ત્યાં દૂરથી એક સાપ એને જોઈ ગયો અને એની જીભ કાઢી મોટું મોઢું કરીને ઝપ દઈને લપાકી લીધો અને એને મોઢામાં પકડી લીધો. હવે દેડકાભાઈએ તો બૂમા બૂમ કરી, ચીસાચીસ. જ્યારે તકલીફમાં આવે કોઈ પણ જીવ, ત્યારે એને કોણ યાદ આવે? ભગવાન. એણે ભગવાનને પાછી પ્રાર્થના કરી કે જય ભગવાન, મને બચાવો, કંઈ બી કરો, મને બચાવી લો, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. જય ભગવાને કહ્યું તથાસ્તુ. અને થયું એવું કે સાપ ભાઈને બગાસું આવ્યું ને એના મોંમાંથી દેડકો છૂટી ગયો અને દેડકો ભાગ્યો આમ, સાપ ગયો આમ. પછી દોડતો જઈને એ જય ભગવાન પાસે ગયો એમના પગમાં કે ભગવાન, મને તમે લાલ હતો પાછો લીલો બનાવી દો. ભગવાન કહે છે કે હું તને પહેલાં જ કહેતો હતો ને કે તું લીલા કલરનો છે. એનું કારણ છે કે તું પાંદડાઓમાં, ઘાસમાં, અંદર એ કલરમાં તારો કલર સમાઈ જાય અને તું શું થઈ જાય? કેમોફ્લેજ. અને તારો કલર મર્જ થઈ જાય, તું પકડાય નહીં. તું લાલ હતો એટલે પકડાઈ ગયો અને તું લીલો હોત તો તું સાપને દેખાયો જ ના હોત, તું મજાથી રહેતો હોત. એટલે ઈશ્વરે જેને જેવા બનાવ્યા છે એની પાછળનું કારણ છે. એટલે દરેકને કહ્યું કે પોતાનો રંગ, પોતાનો દેખાવ જેવો છે એને એન્જોય કરો અને રોજ ભગવાનને શું કહો? થેન્ક યુ. એક સવારે દફતર જોતા મુન્નીને એમ થાય, એક સવારે દફતર જોતા મુન્નીને એમ થાય, સાવ અકારણ સાવ અચાનક આજ રજા મળી જાય. સાવ અચાનક સાવ અકારણ આજ રજા મળી જાય. આજ સ્કૂલ નથી જાવું મમ્મી એમ કેમ કહેવાય. આજ સ્કૂલ નથી જાવું મમ્મી એમ કેમ કહેવાય. પપ્પા મોટી આંખો કાઢે, મમ્મી ધીબી ખાય. પપ્પા મોટી આંખો કાઢે, મમ્મી ધીબી ખાય. પેટ દુખે કે ઉલટી આવે, કોનાથી એ મનાય. પેટ દુખે કે ઉલટી આવે, કોનાથી એ મનાય. કારણ કોઈ સોલિડ નીકળે સૌએ માની જાય. કારણ કોઈ સોલિડ નીકળે સૌએ માની જાય. ધોધમાર વરસાદ પડે કે ધરતી કંપો થાય. ધોધમાર વરસાદ પડે કે ધરતી કંપો થાય. નેતા સફેદ વાઘા વાળો જો કોઈ ઉપર જાય, ભાઈ નેતા
સફેદ